Hello friends, welcome to JBS IS Academy. Friends, myself કૃણાલ પટેલ આપણે ધ હિન્દુનું એનાલિસિસ માટે આજે આપણે મળ્યા છીએ. તો આજે 19 ફેબ્રુઆરી જે છે તેના ધ હિન્દુના એનાલિસિસ માટે આપણે મળ્યા છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ રેગ્યુલર જે રીતે કે ભાઈ આપણે કોટથી શરૂઆત જનરલી કરતા હોઈએ છીએ એમ. Comfort is no taste of truth. The truth is often far from being comfortable. Okay, અહીંયા જુઓ તમે, કમ્ફર્ટ ઇઝ નો ટેસ્ટ ઓફ ટ્રુથ, એટલે કમ્ફર્ટ જે છે એનો કોઈ ટેસ્ટ નથી. કેમ? કારણ કે ભાઈ શું છે કે તમને ટ્રુથની ક્યારે ખબર પડશે? કમ્ફર્ટેબલ થી બહુ દૂર છે સચ્ચાઈ જે છે. એટલે અહીંયા તમે સમજો, શાંતિથી આપણે અલગ રીતે આને લેવાના છે દ્રષ્ટિકોણથી. આ અલગ દ્રષ્ટિકોણથી લખાયું છે, પરંતુ આપણે યુપીએસસી ના વિદ્યાર્થીઓ છીએ અથવા તો સ્ટેટ પીસીએસ ના કોમ્પિટિટિવ એક્ઝામ, ખાસ કરીને ક્લાસ 1 2 માટેના જો આપણા વિદ્યાર્થીઓ છીએ, એસ્પિરન્ટ છીએ, આકાંક્ષીઓ એસ્પિરન્ટ એટલે ઓકે, તો એ આકાંક્ષીઓ આપણે એસ્પિરન્ટ છીએ, તો આપણે શું વિચારવાનું કે ભાઈ હું શાંતિથી આરામમાં બેડમાં પડ્યો વાંચીશ તો શું આરામથી મારે થઈ જશે? નહીં. તો આના માટે આપણે સતત આના માટે પાછળ પડવું પડશે કે કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવું છે તે. ઓકે, તમારે રેગ્યુલર ધ હિન્દુના મારા લેક્ચર જોવા પડશે. લેક્ચર જોયા બાદ તમારે એની નોટ બનાવવી પડશે, અગત્યના પોઈન્ટ્સથી શું કહેવા માંગી રહ્યો છું એની સાથે મેં અમુક સબ્જેક્ટ કહું તમને એના એનાલિસિસ તમારે જાતે કરવા પડશે, જાતે એનું શોધવા પડશે કે ભાઈ ખરેખર કેટલે છે અને શું છે, એ બધું ખ્યાલ આવ્યો તમને? એટલે આ બધું કર્યા પછી જ તમને ખબર પડશે. એટલા જ માટે કીધું ભાઈ કમ્ફર્ટેબલ તમે રહેશો આરામથી, કે ભાઈ બધું સાહેબ તૈયાર કરીને લાવશે, થાળીમાં પીરસી દેશે અને અમે જમી લઈશું. અમુક તો એવા પણ સ્ટુડન્ટ એસ્પિરન્ટ્સ હોય છે કે ભાઈ સાહેબ જમવાનું બનાવી દેશે, જમવાનું આપી દેશે, ચાવીને આપી દેશે, એટલા સુધી વિચાર લેતા ભાઈ ચાવી તો આપી શકાય જ નહીં. સમજ પડે? ચાવવું તો તમારે જાતે પડશે જ, ત્યારે સારું પચશે. તમારે ભણેલું સારી રીતે વાંચવું પડશે, એવી રીતે વાત છે. એટલે તૈયાર થાળી મળી જાય એ સારી વાત છે, એમાં કંઈ ખરાબ નથી, પરંતુ તમારે આગળ વધતા ધીમે ધીમે કામ કરતું રહેવું પડશે. ફર્સ્ટ આર્ટિકલ જે છે આનું જોઈએ કે સોશિયલ મીડિયા જે છે ઇશ્યુ કમ અંડર સેન્ટર તે ગવર્મેન્ટ ફાઇલ્સ ને રિપ્લાયસ ઇન સુપ્રીમ કોર્ટ. હવે આ આખો કિસ્સો શું છે એ તમારે સમજવાનું છે. આ કિસ્સાની અંદર શું છે? તો ભાઈ સરકાર જે છે, કેન્દ્રની સરકાર, એ કહી રહી છે કે ભાઈ આ બધું અમારા અંડરમાં આવે છે. સોશિયલ મીડિયા ઉપર સેન્કશન લગાવવા શું કરવું ને એ બધું જે છે એ સેન્ટર ગવર્મેન્ટના અંડરમાં આવે છે સોશિયલ મીડિયા. હવે આની અંદર તમે સમજો કે ઇશ્યુ શું થયો છે, દિલ્હીના કારણે થયો છે. અત્યારે હાલ સૌથી વધુ કોઈ સામે પડી રહ્યું હોય સેન્ટ્રલ ગવર્મેન્ટની, તો કોણ પડી રહ્યું છે? સેન્ટ્રલની સામે દિલ્હી સરકાર જે છે, સેન્ટ્રલ વર્સિસ દિલ્હી સ્ટેટ ગવર્મેન્ટ, દિલ્હી એનસીડીની ગવર્મેન્ટ હશે, દિલ્હી લેજિસ્લેચર કહી શકો તમે, દિલ્હી લેજિસ્લેચર. કેમ? કારણ કે એવું એમનો દાવા છે અને ઘણા બધા દેખાય પણ છે કે ભાઈ થાય છે એવું ધીમે ધીમે મિત્રો કે આમના વિરુદ્ધની જ્યારે વાત હોય, સેન્ટરના વિરુદ્ધની વાત હોય, ત્યારે સેન્ટર એના પર સેન્કશન લગાવે છે. પણ કોઈ રાજ્યના વિરુદ્ધમાં વાત હોય તો રાજ્યના નેતા એટલે એવી પાર્ટી સિવાયના નેતાના વિરુદ્ધમાં વાત હોય તેના પર સેન્કશન નથી લગાવતા ને એવા બધા કામો થાય છે. અને એમને એવું કહેવું છે કે ભાઈ આના માટે જરૂરી છે. તમને અહીં દેખાડું, સોશિયલ મીડિયા ઇઝ એન અનકન્ટ્રોલેબલ મીડિયમ with a potential to even destabilize society, but response to such a problem should be national in nature and come from parliament. The center argued before the Supreme Court on Wednesday. Appearing before a bench led by Justice Sanjay Kishan Kaur, Solicitor General Tushar Mehta said the Delhi Legislature Committee on Peace and Harmony may lack of the jurisdiction competence to pass recommendation to regulate social media. એટલે દિલ્હી ગવર્મેન્ટે આ પાસ કર્યો હતો એક્ટ. એટલે તમે જો મેં અહીંયા લખીને જ આવ્યો છું કે આખો શેનો સબ્જેક્ટ છે કે ભાઈ ગવર્મેન્ટ ફાઇલ્સ રિપ્લાય ઇન સુપ્રીમ કોર્ટ સેન્ટર વર્સિસ દિલ્હી લેજિસ્લેચર્સ ઇન કમિટી ઓફ સ્પીચ અને હ્યુમિનિટી. એટલે કે અમે એની સમિતિ રચાઈ છે અને અમે એને કંટ્રોલ કરવાની એ બધી વાતચીત પર આખો કિસ્સો છે. એટલે સેન્ટરનું શું કહેવું છે? ભાઈ તમારા બધાના કોઈના હક છે નહીં, આ બધા તમારા હક નથી. આ કોના હક છે? અમારે હક ખાસ જ્યુરિસ્ડિક્શન જે કહેવા જઈએ તો અમારા જ્યુરિસ્ડિક્શનની અંદર આ વસ્તુ આવે છે. એટલે સોશિયલ મીડિયા આઈટી એક્ટ અંતર્ગત આવી જાય છે. તેના માટે ઇન્ટરમીડિયેટ ગાઈડલાઇન્સ આઈટી એક્ટ 2011 અને આઈપીસી
બાબતે અપાય છે. આ આપણું એનાલિસિસ છે. પણ અહીં તમે સમજો, the center was responding to petition filed by the senior Facebook official Ajit Mohan against his summons by the committee to testify about any role played by social media platform in the event leading up to the Delhi riots in February last year. એટલે કે આપણે CA વખતે જે બધા બનાવ બન્યા હતા એના બાબતે મિસ્ટર મહેતા said Parliament has already passed the Information and Technology Act which deals with social media intermediaries. Offenses pertaining to social media intermediaries are statutorily defined by Parliament. The file is occupied by a central government. He said the court will continue to hear the case next week. નેક્સ્ટ વીક ની અંદર આ કેસ પાછો આવવાનો છે એટલે ચિંતા ના કરો, બરાબર છે. આજુબાજુ 25 26 જાન્યુઆરી કે જૂન કે એની ફેબ્રુઆરી કે એની આજુબાજુ આ કેસ ફરી તમારી સામે આ બાબત પર આગળ આવશે. પણ અહીંયા પ્રશ્ન એ ઉઠે છે કે શું રાજ્યની અંદર શાંતિ જાળવવી જરૂરી નથી? એ પણ પ્રશ્ન છે. સેન્ટર જે છે એના વિરુદ્ધનું સ્ટેટ છે. ફોર એક્ઝામ્પલ આપણું ગુજરાત તો બીજેપી શાસિત રાજ્ય છે અને ત્યાં સેન્ટરમાં પણ બીજેપી શાસિત છે. પરંતુ જો ફોર એક્ઝામ્પલ અહીંયા કોંગ્રેસ હોત, પ્રશ્ન એ છે કે જો અહીંયા કોંગ્રેસની સરકાર હોત તો પ્રશ્ન આવી જતો 100% આવતો સામે પ્રશ્ન આવતો કે નહીં ભાઈ? આપણી સામે પ્રશ્ન આવતો ને આવતો જ, એની અંદર કોઈ જ ડાઉટ છે નહીં. એટલા માટે આપણો પ્રશ્ન જે છે તમારી સામે આવીને ઊભો થઈ ગયો છે. હવે આપણે સમજીએ આગળ કે ભાઈ આ વસ્તુ શું છે કે તમારે કે મારે, હું છું કે તમે છો કે કોઈ પણ વ્યક્તિ જે છે એના માટે રાજ્યની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. ભલે હું સેન્ટરની અંદર સરકાર ચલાવતો હોય કે ન ચલાવતો હોય. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે આગળ જઈએ તો ભાઈ કે કેબિનેટ અપ્રૂવ્સ PLI પ્લાન ફોર ટેલિકોમ. એટલે ટેલિકોમ માટે જે છે એના માટે અમુક પ્લાનિંગ જે છે PLI એટલે કે જેને પ્રોડક્શન લિંક ઇનિશિયેટિવ કહેવામાં આવે છે. PLI ને પ્રોડક્શન લિંક ઇનિશિયેટિવ એવું કહેવામાં આવતું હોય છે. એ મંજૂર કર્યો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રવિ શાસ્ત્રી જે છે આપણા યુનિયન મિનિસ્ટર છે રવિશંકર પ્રસાદ. The scheme is expected to generate tax revenue of rupees 17,000 crore from equipment making. આવું કેવું છે? અને માસ્ક જોવો છો તમે, સંસદ દેખાઈ રહ્યું છે માસ્ક ઉપર. એટલે કેટલાનું શું છે ટેલિકોમ સેક્ટરને આ બધી વાત છે તો આના વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ શું કહેવા માંગે છે. તો PLI એટલે પ્રોડક્શન લિંક ઇનિશિયેટિવ અને 1 એપ્રિલ 2021 થી લાગુ થશે. હવે યુનિયન કેબિનેટ જે છે અપ્રૂવ કર્યું છે પ્રોડક્શન લિંક ઇનિશિયેટિવ સ્કીમ ફોર ટેલિકોમ સેક્ટર વિથ એન આઉટલે ઓફ રૂપીસ 12,915 કરોડ ઓવર 5 વર્ષ માટે. હવે આના એમ શું છે કે ઇન્ડિયાને ગ્લોબલ હબ બનાવવા, ટેલિકોમ સેક્ટરનું ગ્લોબલ હબ બનાવવાનો હેતુ છે. તો 2.4 લાખ કરોડના ઉત્પાદન સાથે 5 વર્ષમાં 2 લાખ કરોડની નિકાસ કરવાની વાત છે. અને ઘણી આંતરરાષ્ટ્રીય લોકો જે છે એ ભારતમાં આવશે અને ભારત તેમને એમના ઘરેલુ ઉત્પાદકોને પ્રોત્સાહન આપશે. શું કરશે? એને પ્રોત્સાહન આપશે એ વાત છે. હવે આપણે આગળ જોઈએ તો ઇમ્પેક્ટ જે છે ડિપેન્ડન્સ એન્ડ કટ. તો એની અંદર શું છે ઇમ્પેક્ટ શું પણ રહે છે તો ભાઈ 40,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉત્પન્ન થશે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. અને મહેસૂલી કર પણ જે રેવન્યુની વાત કરી હતી એ પણ કેટલો આવશે? રેવન્યુ ટેક્સ 17,000 કરોડ, 17 કે નોટ 70, 17,000 કરોડનો જેટલો વધશે. અને કોર ટ્રાન્સફર ઇપી પેમેન્ટ બનાવવાના છે. 4G અને 5G જે છે એના નેટ જનરેશન માટે રેડિયો એક્સેસ નેટવર્ક અને વાયરલેસ ઇપી પેમેન્ટ, પછી એક્સેસ એન્ડ કસ્ટમર પ્રોમિસીસ ઇપી પેમેન્ટ બનશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એક્સેસ ડિવાઇસ આ બધા જ જે છે એના ઉપર છે. અધર વાયરલેસ ઇપી પેમેન્ટ સૌથી વધુ મુદ્દામાં રહેલો કયો કહેવાય છે? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જે છે IoT એ સૌથી વધુ મુદ્દામાં રહેલો પ્રશ્ન છે. હવે એન્ટરપ્રાઇઝ ઇપી પેમેન્ટ સચ એઝ સ્વિચ એન્ડ રાઉટર્સ 5,000 કરોડના ટેલિકોમ સાધનો આયાત કરવા પડે છે આપણે. કેટલાના? 5,000. એટલા માટે ટોપ મોબાઈલની કંપની જે 34,000 કરોડનું રોકાણ કરશે. સરકાર આ બાબતે કેવી રીતના લેપટોપ અને ટેબ્લેટનું પણ આ રીતે ઉત્પાદન માટે વિચારી રહી છે. શું સરકારની પણ ઈચ્છા છે કે ભાઈ આ બાબતમાં ટેબ્લેટ અને લેપટોપ જે છે એને પણ અંદરે ઇન્ક્લુડ કરી દઈએ? આખો મેટર જે છે આપણે અહીંયા જે છે ટેક્સ ને બધું વધે ને આપણે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી જે છે આપણે સમજો સિલિકોન વેલી બેંગ્લોર ભલે કહેવાય આઈટી ક્ષેત્ર, પણ આ બધું બનાવવાની અંદર ટેલિકોમ ક્ષેત્રની અંદર પણ ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે આપણો આ ઈચ્છા છે ભારતની કે ભારત આ બને. કારણ કે આપણે વધુ બીજેથી આયાત કરવું પડે, ચાઇનાથી આયાત કરવું પડશે બધું. એના પર બીજા પર ડિપેન્ડન્સી ન રહે એ વધુમાં વધુ સારું. કારણ હા
હવે ક્રૂડ ઓઇલ ને બે ત્રણ વસ્તુ જે છે એના ઉપર તો આપણા પાસે કોઈ ડાઉટ જ નથી કે એના માટે આપણે બીજા ઉપર રહેવું જ પડશે, પરંતુ જે વસ્તુ આપણે કરી શકીએ છીએ એ તો આપણે કરવી જ જોઈએ. ક્રૂડ ઓઇલ ઉપર ડિપેન્ડન્સી રાખીએ અને ગોલ્ડ માટે રાખીએ એ વસ્તુ સારી છે, પણ બીજા બધા માટે રાખીએ એટલા અંશે તમે સારું કરી શકો નહીં એના માટે. હવે એમએસએમઈ માટે 10 કરોડ જ્યારે અન્ય માટે 20 કરોડ જે છે અને એમએસએમઈ માટે 10 થી વધુ ઇનિશિયેટિવ પ્રથમ 3 વર્ષ માટે 10% થી વધુ ઇન્સેન્ટિવ એટલે જે આપવામાં આવતો હોય ઉપરનું એ 10% થી વધારે એકવાર સમાવેશ થાય 20 ગણી વાર ઇન્સેન્ટિવનો લાભ મળી શકશે. હવે સમજો તમે કે 100 વસ્તુ કરી છે એટલે 10% 100 રૂપિયાની કરી છે તો 10 રૂપિયા ઇન્સેન્ટિવ મળશે અને નિકાસને બધું કરી દીધું એટલે આનો 20 ગણો 10 ના 20 ગણા સુધી કામ કરી શકશે. અને 100 એટલે આનો 100 ના પણ 20 ગણા કહેવાય અને આના પણ 10 ના પણ 20 ગણા સુધી નફો એ રીતે ઇન્સેન્ટિવ મેળવી શકવાનો હકદાર બની જશે. આ કઈ રીતે કામ કરશે તો આ એક પ્રકારની સબસિડી છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ ફોર લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ. હવે ઇન્સેન્ટિવ ઇન્ક્રીમેન્ટલ સ્કેલ પર 4 થી 6% જે ભારતમાં ઉત્પાદિત થશે કેવા ઇન્ક્રીમેન્ટલ સ્કેલ. હવે આ વસ્તુ સમજવાની છે. શબ્દ ઇન્ક્રીમેન્ટલ સ્કેલ નો મતલબ શું થાય છે તો ભાઈ ઇન્ક્રીમેન્ટલ સ્કેલ જે છે એનો મતલબ એવો છે કે ભાઈ જે ઉત્પાદન થતું હતું ને એને પણ ઉત્પાદન ફોર એક્ઝામ્પલ 100 નું ઉત્પાદન થતું હતું 100 ઉપર 4 થી 6% નહીં, પણ ફોર એક્ઝામ્પલ 200 નું આ વખત 100 થતું હતું બીજા 100 આ વખતે પણ 100 થયું તો કઈ નહીં, પણ 100 થતું હતું બીજું આ વખતે 100 કર્યું એટલે 200 થયું ઉત્પાદન. તો આ 100 જે છે ને એના ઉપર 4 થી 6% ઇન્સેન્ટિવ મળે 4 to 6% જે ભારતમાં ઉત્પાદિત થશે મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધન માટે. અને આ સ્કીમ કેટલા માટે 5 વર્ષ માટે છે એ વાત કરવામાં આવી છે. ખ્યાલ આવ્યો મિત્રો? આ એક આ પ્રકારનું આપણું ઇનિશિયેટિવ છે. તો તમે અહીં જોઈ શકો છો આ બધી જે છે ડિવાઇસો બનાવવાની મેં તમને કહી દીધી અને અકોર્ડિંગ ટુ ઓફિશિયલ release the core component of the scheme is to offset the import of telecom equipment worth more than 50,000 crore. 5 આપણે લખ્યા છે એટલે મને ડાઉટ હતો એટલા માટે હું અહીં આવ્યો ફરીથી. તો કેટલી ભાઈ 50,000 કરોડનો આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે ને બધું એના કરતા આપણને સારો એવો ફાયદો રહેશે. And minister added that the approval for the scheme followed the success of PLI scheme related to mobile and component manufacturing. Under this 34,000 crore investment has been made by some of the top mobile companies, he said, adding that the government planned to bring similar incentive for laptops and tablet manufacturing. હવે આ સ્કીમની અંદર બીજું શું કીધું છે જુઓ તો એક વસ્તુ સારી એવી કીધી છે ફોર ઇન્ક્લુઝન ઓફ MSME in the scheme the minimum investment threshold has been kept 10 crore while for others it is 100 crore. એટલે MSME માટે જે છે એ 10 કરોડ જ રાખવામાં આવ્યા છે બરાબર રોકાણ. પછી બીજી એક વસ્તુ અને 1% higher incentive is also proposed in the first 3 year. ફોર એક્ઝામ્પલ 15% આપવાના હોય તો કેટલા MSME વાળાને કેટલા 16% આપવામાં આવશે. એટલે કે ભાઈ અહીંયા MSME ને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. અને આ બધું કરવાનું કારણ શું છે કે ભાઈ MSME આગળ વધે અને જેમ જેમ MSME આગળ વધશે એમ ક્વોલિટી ઓફ ભારતની જે ક્વોલિટી લેવલ જે છે એ પણ આગળ વધશે. આ જોયું તમે once qualified the investors will be incentivized up to 20 times of minimum investment threshold, enabling them to utilize their unused capacity. the government છે. હવે આની અંદર તમે જુઓ કે થઈ ગયા પછી કામ કરવાનું છે અને પ્રોત્સાહન આપવાનું. જ્યારે ખેતી ને બધું હોય ને એના માટે પ્રો હોય એટલે કે ભાઈ પહેલા જ આપી દેતા હોય કે ભાઈ આટલા આમ કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ MSP ના 100 રૂપિયા એ રીતે, પણ આને શું કહે છે કે તમે આ કરો અમે તમને મદદ કરીશું એટલે અમે તમારી સાથે છીએ એ રીતની વાત કરી. તમે કામ પૂરું કરો તમને તમારી સક્સેસ જે છે એની અંદર અમે સારો એવો સાથ સહકાર આપીશું એ પ્રકારની એની પોલિસી છે આ લોકોની. હવે આપણે આગળ લઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટ શું છે પુડુચેરી LG જે છે ઓર્ડર ફ્લો ટેસ્ટ ઓન મંડે. હવે આખો આ કિસ્સો શું છે તો એ સમજવો પડશે. હવે આજે છે તમિલસાઈ સુંદરરાજન ઇઝ ઇન્ટરેક્ટિંગ વિથ V નારાયણ સ્વામી એન્ડ હિઝ કેબિનેટ કલેક્ટ એટ રાજનિવાસ ઓન થર્સડે. એટલે રાજનિવાસની અંદર છે. હવે તમારે આ પોંડુચેરી ક્યાં આવેલું છે એ સમજવાનું રહેશે. પોંડુચેરી ક્યાં આવેલું છે એ તમારે એ પણ ખબર હોવી જોઈએ કે પોંડુચેરી ક્યાં આવેલું છે. તો આપણે અહીંયા સર્ચ કરીને તમને બતાવીએ. પુડુચેરી કહેવાય છે, પોંડુચેરી નહીં.
તમે એની બોર્ડર જોશો એટલે તમને સારા એવા પ્રમાણમાં ખ્યાલ આવશે. આપણે આ રીતે નથી જોવાનું, ઊંડું સીધી નથી જોવાની, આપણે શું જોવાનું છે, આ જોવાનું છે આપણે જે છે એ. ખ્યાલ આવે તમને શું જોવાનું છે? આપણે એનું જોવાનું છે. તમને ખ્યાલ આવે કે ભાઈ શું છે અને કેટલું છે, તો તમને આટલા સુધી ખ્યાલ આવશે કે ભાઈ જુઓ તમે, તો આ શું છે, તો આ આંધ્રપ્રદેશ છે. ઓકે, શું છે એ? આંધ્રપ્રદેશ છે. આટલા સુધી તમને કદાચ નકશો જે છે એ સારા એવા પ્રમાણમાં તમને દેખાતો હશે. બહુ ના દેખાય તો કંઈ વાંધો નહીં, પરંતુ અહીં તમને જે બતાવવા માંગુ છું તમે ખાસ જોઈ લો કે આ આંધ્રપ્રદેશ સાથે કનેક્ટેડ છે. યનમ, પુડુચેરી જે મેન જે છે અહીંયા છે, અને કૈરકલ આ બંને છે એની સાથે તમિલનાડુ સાથે પણ બોર્ડર ધરાવે છે. આ શેની સાથે બીજું બોર્ડર ધરાવે છે? આ જે છે આંધ્ર સાથે બોર્ડર ધરાવે છે. પછી આ છે માહે, તો માહે કોની સાથે? તો ભાઈ કેરળ જે છે, કેરળ સાથે પણ બોર્ડર ધરાવે છે. એટલે પોડુચેરી જે છે નાના નાના ટાપુની અંદર વિભાજિત છે, તમે જોઈ શકો છો અહીંયા. એટલે તમને આ વસ્તુનો ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે કોની સાથે કનેક્ટ છે. તો આ પુડુચેરી જે છે એ તમને આનો એક નકશો ખાલી સામાન્ય બતાવવો જરૂરી હતો, એટલા માટે તમને બતાવ્યો. હવે કેવું છે ભાઈ, આ જે છે તમિલિસાઈ સૌંદરરાજન જે છે એ વારંવાર ઇન્ટરફિયર કરે છે ગવર્નમેન્ટની અંદર, એવું ઘણા લોકોનું, એટલે ખાસ કરીને એમનો એક જે છે આક્ષેપ જેવું છે. તો આપણે આખો આર્ટિકલ શાંતિથી સમજીએ. એટલે એલજી જે છે લેફ્ટનન્ટ ગવર્નરે એમને એક પ્રકારે ફોર્સ કર્યો છે, અને આપણે થોડું જોઈશું કે એલજી ની શું શક્તિ હોય છે. લેફ્ટનન્ટ ગવર્નર હાલ કેટલી જગ્યાએ છે? તો પહેલા તો પ્રશ્ન આવી જાય તમારી સામે, તો 3 પ્લેસ ઉપર છે. એટલે કે ખાસ કરીને લેફ્ટનન્ટ ગવર્નર ક્યાં હોય? તો ભાઈ સમજો તમે કે જ્યાં શું બેસતા હોય, લેફ્ટનન્ટ ગવર્નર કેટલી જગ્યાએ હોય કે જે ભાઈ જે યુનિયન ટેરિટરી હોય, એટલે કે જેના કેન્દ્ર શાસિત પ્રદેશ તમે કહેતા હોય છો. ઓકે, સંઘ શાસિત પ્રદેશ પણ અમુક લોકો કહેતા હોય છે. તો કઈ કઈ જગ્યાએ? હાલ 3 જગ્યાએ છે, જે પણ જગ્યાએ વિધાનસભાઓ ધરાવે છે. તો એક આ પુડુચેરી, પછી એનસીડી દિલ્હી, અને ત્રીજું લેટેસ્ટમાં જેને આપવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીર જે છે એ. ઓકે, જેને એક પ્રકારે એના બે ભાગ પાડવામાં આવે અને અલગ અલગ યુનિયન ટેરિટરીની અંદર એને બનાવી દેવામાં આવ્યા. કારણ કે બરાબર એમને વિચારીને આ રીતે કામ કર્યું સરકારે કે ભાઈ શું કરવું શું નહીં. હવે તમે સમજો કે ભાઈ આ શું થાય છે કે ભાઈ આની અંદર ડેડલોક સિસ્ટમ થઈ ગઈ ઓપોઝિશન સાથે. કેમ? તમે જુઓ, એક સભ્ય ગેરલાયક ઠર્યો છે. એની જે કેવું છે કે ટોટલ 33 સંખ્યાઓ છે એમની. કેટલી છે? 33 છે. હવે 33 માં એવું છે કે 30 જે છે એ ચૂંટાઈને આવે છે. આ 30 જે છે એ ચૂંટાઈને આવે છે. ઓકે, પણ બાકીના 3 નોમિનેટ થાય છે. હવે થયું છે કેવું મિત્રો કે ભાઈ એક ગેરલાયક ઠર્યો છે, 4 સભ્ય રાજીનામું આપ્યું છે. એટલે અહીંયા સીધી સંખ્યા ઓટોમેટિક કેવી થઈ ગઈ? પણ અહીંયા 30 જોવાનું છે, માફ કરજો, 26 થઈ ગયા. ઓકે, અહીંયા શું થાય? કોંગ્રેસ અને સહભાગીના 14 છે અને બીજેપી અને સહભાગીના પણ 14 છે. એ જોવા જેવું છે કે અહીંયા કોંગ્રેસના 10, ડીએમકે જે છે એના 3 અને ઇન્ડિપેન્ડન્ટ સપોર્ટર 1. જો તો મેં તમને નકશો કેમ બતાવ્યો હતો તો કે જુઓ તમે, તમિલનાડુ જે છે અહીંયા પાર્ટી બે ચાલે છે. કઈ? દ્રવિડ મુન્નેત્ર કઝગમ અને ઓલ ઇન્ડિયા દ્રવિડ મુન્નેત્ર કઝગમ. કારણ કે અહીંયા નજીકમાં છે એટલે એનો પ્રભાવ પડે એટલા માટે આપણે આની વાત કરી છે અહીંયા. ખ્યાલ આવે તમને મિત્રો? હવે આની અંદર અત્યારની લોકલ પાર્ટી એઆઈએનઆરસી અને એઆઈડીએમકે 4 અને બીજેપી પાસે 3 છે. એટલે બીજેપી ભલે એને સહભાગી, કારણ કે નેશનલ લેવલની મોટી પાર્ટી છે એટલા માટે એની અંદર ગણના આ રીતે કરવામાં આવી છે. બાકી શું છે તમે જોઈ શકો છો કે બીજેપી પાસે માત્ર ત્યાં કેટલી 3 જ સીટો છે. કેટલી છે? માત્ર ને માત્ર 3 જ છે. હવે તમે સમજો, અશ્યોરન્સ ઓફ ડિમાન્ડ ની વાત કરવામાં આવી છે. વિરોધ પક્ષે આ બનાવ બન્યો એના પછી શું કીધું? ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી. એલજી તેની સાથે સહમત થઈ ગયા છે. કેમ? કારણ કે એલજી કેમ? કારણ કે બીજેપી આ બાજુ છે. જલ્દી સહમત થવા પાછળનું પણ કારણ શું છે કે સેન્ટરમાં બીજેપીની ગવર્નમેન્ટ છે. એલજી કોને નિમણૂક કરે છે? પ્રેસિડેન્ટે. પ્રેસિડેન્ટ તો કોના મુજબ કામ કરે છે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના મુજબ, મંત્રી પરિષદની મુજબ કામ કરતો હોય છે. હવે એઆઈડીએમકે ના નેતાઓ જે છે એ એલજી ને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન આઉટલેટ્સને જલ્દીથી બોલાવવાની વિનંતી કરી હતી. ઇબ્રાહિમ શું કીધું? કોઓપરેટિવ સોસાયટીના કામદારો જે છે અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ જે છે ઓર્ગેનાઇઝ, એના કોના કામદારના પગાર પણ આપી દેવા વિનંતી કરી હતી.
એના એલજીઆઈ કોણ છે ને એમને કોને લેવડાવ્યા છે તો ભાઈ સજીવ બેનર્જી જે છે સંજીવ બેનર્જી એમને શપથ લેવડાવ્યા હતા. કોને શપથ લેવડાવ્યા છે એમને? સંજીવ બેનર્જીએ લેવડાવેલા છે શપથ. એ પણ અહીં આવ્યું હતું. અહીંયા તમને દરેકનું અહીંયા વિતરણ કરવામાં આવેલું છે કે ભાઈ કોને માંગણી કરી હતી, શું હતું શું નહીં એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. એટલે એમને એવું કીધું કે અમે બંધારણ મુજબ કામ કરી રહ્યા છીએ. સી હેઝ અગ્રીડ ટુ એક્ટ અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશન ની અંદર પ્રોવિઝન છે તો હા છે. ઓકે, એઆઈડીએમકે લીડર એ Anbagan, who has part of the delegation, said the request to LG to reopen public distribution outlets as soon as possible. આ રીતે વાત કરી છે. અને નોમિનેટેડ લેજિસ્લેટર જે છે બીજેપી પ્રેસિડેન્ટ was V Swaminathan was also present. ત્યાં હાજર હતા. In the morning, Dr. Soundararajan was sworn in. The Lieutenant Governor Chief Justice of the Madras High Court Sanjeev Banerjee, Madras High Court કેમ કહેવાય તમિલનાડુની હાઈ કોર્ટ શું કે મદ્રાસ હાઈ કોર્ટ, the oath of the office of her. હવે જુઓ તમે the power of LG ના LG જે છે પુડુચેરીના પાવર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયન ટેરિટરી એક્ટ 1963 અંતર્ગત એમને આ શક્તિઓ આપવામાં આવેલી છે. હવે બીજી વાત જેના દ્વારા પુડુચેરીની વિધાનસભામાં આપવામાં આવી છે આ અને તેને આપવામાં આવ્યું કે યુટી નું સંચાલન ભારતના રાષ્ટ્રપતિ જે છે એલજી દ્વારા કરવામાં આવશે. એલજી જે રાષ્ટ્રપતિ એલજી દ્વારા કરવામાં આવશે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા. અનુચ્છેદ 239 જે પુડુચેરીના વહીવટને સંચાલિત કરવાની વાત કરી છે. એલજી ને પુડુચેરીની અંદર શું છે પોંડિચેરીને એ પુડુચેરી લખવાનું અમારે ભૂલ થઈ છે લખવામાં. ઓકે, પુડુચેરી કહેવાય છે પોંડિચેરી કે પહેલા પોંડિચેરી પણ પુડુચેરી હવે છેલ્લા સમયમાં નામ બદલ્યું છે 2006. ઓકે, દિલ્હીના એલજી કરતા પુડુચેરીના એલજી ની સત્તા સર્વોચ્ચ છે એટલે કે વધુ છે આના કરતા દિલ્હીના કમ્પેરમાં. શું છે કેમ? કારણ કે આ એનસીટી પણ છે. દિલ્હીને તો ખરેખર આપણે બહુ સારું આપ્યું છે, ભલે સ્ટેટનો દરજ્જો માંગે છે એવું કહેવાય છે. કેમ? કારણ કે અન્ય કન્ટ્રીઝ જે છે એમના કેપિટલની તમે જોઈ શકો છો સિચ્યુએશન. એટલા માટે અનુચ્છેદ 240 માં ભારતના રાષ્ટ્રપતિને આ માટે સત્તા આપવામાં આવી છે કે તેઓ તેમની ઈચ્છા મુજબ વટહુકમ બહાર પાડી શકે છે. શું? એમની ઈચ્છા મુજબ વટહુકમ બહાર પાડી શકે છે. હવે તમે આગળ સમજો. હવે આગળનો નેક્સ્ટ સુપ્રીમ કોર્ટ સીઝ રિસ્પોન્સ ફોર પ્લી ઓન રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ. હવે આ એક સારો મુદ્દો આવ્યો છે સામે આપણી કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે છે એની અંદર વાત કરવામાં આવી છે કે ભાઈ આ સાંભળીને અરવિંદ કેજરીવાલ સાહેબ કુદાકુદ કરી મૂકશે કેમ કે જ્યારે જીતે છે ત્યારે ઈવીએમ ને ભૂલ નથી કરતા, પણ જ્યારે પણ હારી જાય છે ત્યારે કે ઈવીએમ માં ગડબડ છે, ઈવીએમ ને ગડબડ છે. અને આ તો શું વાત છે રિમોટ સેન્સિંગ થી કરવાની વાત છે. એટલે ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી યુએસએ રહું છું. ઓકે, તો યુએસએ ની અંદરથી પણ હું ભારતનો નાગરિક છું તો હું ત્યાંથી ભારતની અંદર ચૂંટણીમાં મતદાન કરી શકું રિમોટ સેન્સિંગ પદ્ધતિથી. અને આપણી પાસે ઉદાહરણ પણ છે. એટલા માટે એટલે અન્ય દેશના છે, આપણા ઉદાહરણ એના નથી. એટલે આ બાબત પર વાત થઈ છે. રિમોટ સેન્સિંગ ઇલેક્ટ્રોનિક વોટિંગ ડિવાઇસ ટુ અલો citizens to cast their vote virtually. A bench led by Chief Justice of India Sarade Bobde issued notice to the authorities on a plea by native of Kerala K. Satyam, represented by advocate Kailaswaram Raj. Okay, Kailaswaram Raj દ્વારા that electoral law required to brought in tune with the modern times and technology. એટલે અત્યારે હાલના સમય અને ટેકનોલોજી મુજબ એને ચાલવું પડશે એ વાત કરે છે. Initially the bench sounded skeptical and asked the petitioner to approach the government. The government approach કરવા કીધું. Mr. Moore argued that many people had left their home place to earn livelihood, જીવન જરૂરિયાત માટે, અને may not be able to return to participate in the electoral process. The bench agreed to issue notice. હવે યુએસએ હોય, હવે ત્યાંનું આવવા જવાની ટિકિટ જ કેટલી થતી હોય 80,000 રૂપિયા, લાખ રૂપિયા ઇકોનોમી ક્લાસમાં પણ એટલી ટિકિટ થતી હોય છે. તો એટલા ખર્ચીને મે બી મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર, લગાવીને કે સાહેબ તમે તો 80,000 કીધી ને આટલી ટિકિટ છે, હું ખાલી ઉદાહરણ તરીકે વાત કરી રહ્યો છું. તો એટલી બધી ટિકિટ થતી હોય, સમજો એ વસ્તુને. અને થાય કેવું કે ભાઈ ટિકિટ જે છે એટલી ખર્ચીને આવું વોટિંગ કરવાનું પાછળ તો એના કરતાં આવી કંઈક પદ્ધતિ વિકાસ કરાવો એ બહુ સારું છે એવું કહેવું છે. એટલે હવે જોઈએ કે ભાઈ શું કહે છે. સિક્યોર રિમોટ સેન્સિંગ ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ લાવવાની વાત કરી છે. તો જો કેરલાના વતની છે એમને વાત કરી છે, પણ આપણે વાત કરી દીધી.
હવે ઇસ્ટાનિયા કરીને દેશ છે ને ત્યાં આ વસ્તુ છે આઈ વોટિંગ સિસ્ટમ શરૂ થઈ છે અને 2005 અને 2007 માં શરૂ કરવામાં આવી. તો 2015 ની સંસદીય ચૂંટણીમાં શું છે 30.4% મતો જે છે આઈ વોટિંગ થી કરવામાં આવ્યા હતા. કઈ રીતે આઈ વોટિંગ થ્રુ કરવામાં આવ્યા હતા? ઇલેક્ટ્રોનિક વોટિંગ દ્વારા કરવામાં આવ્યા. 30 થી 40 30.4% મતો એટલે કે ભાઈ 100% મતદાન થયું છે ફોર એક્ઝામ્પલ, એમાંથી 30%. હવે 60 થયું હોય તો 6 કરી 18 એટલે 18% એવું કહી શકાય. એટલે જે પણ થયું છે એના 30%. ખ્યાલ આવે તમને મિત્રો? એટલે દેશની વસ્તીએ ના 18% લોકોએ આ રીતે કર્યું એવું કહી શકાય. 60% જો મતદાન થયું હોય તો. એટલે ઇસ્ટોનિયા જેવા પણ એક કન્ટ્રી નાની છે અને એની બોર્ડરોનું બધું જોવું પડે કે ભાઈ આપણા ત્યાં તો ઘણા લોકો ઘૂસપેટિયા પણ જે છે એ વોટર આઈડી લઈને બેસી ગયા છે એવા એક દાવાઓ છે. એટલા માટે આ એક પ્રમાણે પ્રશ્નાર્થ ચિહ્ન અને ક્વેશ્ચન માર્કેબલ વાત છે. હવે WhatsApp messaging user on privacy firm say it had encountered misinformation on now deferred new policy. હવે આ વાત કરી છે WhatsApp જે છે એને મેં તમને આપણે વાત કરી હતી પહેલા પણ કે એના જે પોતાની પ્રાઇવસી છે એના ઉપર બહુ ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ WhatsApp જે છે એ અલગ અલગ દેશ માટે અલગ અલગ પ્રાઇવસી રાખે છે. આમ તો 8 ફેબ્રુઆરીની તારીખ આપી હતી, હવે એ તારીખ જે છે એને આગળ વધારી દીધી છે. 8 ફેબ્રુઆરી જે છે એને WhatsApp which faced a several blackouts over the latest update to its privacy policy will not leverage its own platform to reach out the user directly via the status feature while also putting up banners on the application to share detailed information on the proposed policy updates. એટલે ભાઈ એ બીજાને તમારી વાત શેર કરી શકે છે. હવે હું તને આખું તમને આના વિશે સમજાવું કે આ જે છે એ શું કહેવાય, આ એક પ્રકારે તમે જે કહો છો ઇન્ટેલિજન્સ જે કહી શકાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓકે, એનો કઈ રીતે આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે તેના વિશે આપણે થોડી વાતચીત કરીએ. તો તમે સમજો હવે અહીંયા કે ફોર એક્ઝામ્પલ હું કૃણાલ પટેલ હું કોઈ સાથે ચેટ કરી રહ્યો છું તો મારી ચેટની અંદર મેં કહ્યું કે ભાઈ કાર એવું મેં લખ્યું તો હું ગૂગલ ખોલીશ કે કંઈ પણ ખોલીશ ત્યારે તરત જ શું થઈ જશે કે મારે તત્કાલિક કારની બધી એડ આવવા લાગશે, સારી સારી ઓફરની એ બધાની. હવે મેં લખ્યું કે ભાઈ હીરો હોન્ડા, ઓકે, તો હીરો હોન્ડાની બાઇક જે છે કે એનું જે પણ હોય તો ખાલી ભાઈ હોન્ડા જે હોન્ડા સિટી વાળા કારની કાર હીરો હોન્ડા એવું લખ્યું હોય તો હીરો તો ના આવે પણ હોન્ડા આવી છે, હોન્ડા સિટી કાર જે છે એના એડવર્ટાઇઝમેન્ટ આવવા લાગે વારા પરથી. હું ટ્રીમરની વાત કરતો હોય તો પછી શેવિંગના ટ્રીમરની વારંવાર જે છે એડ આવ્યા જ કરે મારા મોબાઈલની અંદર. એટલે આનાથી શું થાય, એક પ્રકારે હું હેરાન થઈ જાઉં. પહેલી વસ્તુ તે ચલો હેરાન થયા એ તો અક્ષી અલગ વસ્તુ છે. પછી કેવું થાય, મને બિનજરૂરી ખર્ચો કરાવી શકે છે. આ કઈ રીતે બિનજરૂરી ખર્ચો કરાવી શકે છે તો એને એક્ઝામ્પલ લો તમે કે હું શું છે કૃણાલ પટેલ, ઓકે. તો હવે થાય કેવું મિત્રો કે મારે કંઈ નથી ખરીદવું પણ વારંવાર એડ આવે છે તો હું 5 મહિના પછી કાર ખરીદવાની મારી ઈચ્છા હતી. 5 મહિના પછી પણ આજે એડ આવી તો હું આજે શું છે આજે નહીં રોજ રોજ જો કરું તો 1 મહિનામાં ખરીદી લઈશ. તો આ વસ્તુ કેટલા અંશે યોગ્ય છે મારા નક્કી કરેલા એ પ્રકારે આ શું કરે છે, મારા મગજને એના અનુરૂપ કામ કરાવે છે. શું કરે છે, મારા મગજને એના અનુરૂપ કામ કરાવે છે. એટલા માટે અહીં ઘણા બધા પ્રશ્નો છે. ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે દુરુપયોગ થયો છે એ પણ એક ક્વેશ્ચન માર્કેબલ છે. પછી કેવું કરવું પડે કે ભાઈ એડ જે છે કે બધાને રોકી દેવી પડે. હવે તમે જોતા હશો મોસ્ટ ઓફ જે છે એડ તમે શરૂ કરો એટલે અમુક કંપનીની એડ જે છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હતો, એપ્લિકેશનની એડ જે છે YouTube ચાલુ કરો ગમે તે તેના ઉપર ઓટોમેટિકલી આવવા લાગતી હોય છે. હવે તમે સમજો કે તમારો વિડિયો તમારી એપ્લિકેશન પોતાની છે ફોર એક્ઝામ્પલ, ઓકે, તો એપ્લિકેશન લોકલ એપ્લિકેશન છે માની લઈએ છે કોઈ નાની જગ્યાની. તો હવે એ એપ્લિકેશન શરૂ કરવા તમારે કોઈ જોઈએ વિડિયો એ પહેલા તો એ જે મોટા પાયાની જે એપ્લિકેશન છે એની એડ તો પહેલા એને જોવી જ પડે છે. ક્યારેક એવું પણ થાય અને આ મારી સાથે પોતે બનાવેલો હું કોઈકનો વિડિયો જોવા માંગતો હોય પણ કઈ સારી એડ આવે મને બતાવી દે વિડિયો તો એ જોવા બેસી જઈએ છીએ. પછી શું થાય કે ભાઈ તમને ઇન્ટરેસ્ટ પડી જાય સ્ટોરીનું કેવું કંઈક બતાવવા લાગતા હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ. તો એના કારણે શું થાય, તમે એ જોવામાં પોતાનો સમય બરબાદ કરો. ખરેખર તો 5 સેકન્ડ આપે પણ 5 સેકન્ડની અંદર તમારે એટલો ઇન્ટરેસ્ટ કરાય કે 1.5 મિનિટની એડ જે છે એ તમે પૂરી જોઈ લેતા હોય છે. એટલે તમારા માઇન્ડ જે છે એને કંટ્રોલ કરવાની આમાં પ્રયત્ન થાય છે. તમારે જે નથી ખરીદવું એ પણ તમને ખરીદવા પર મજબૂર કરે છે. તમારી સાથે એક પ્રકારે કહી શકાય ઇમોશનલ ગેમ રમી રહ્યા છે એવું પણ તમે કહી શકો છો. એટલે આ તમને કંટ્રોલ કરવાની વાત કરવામાં આવી છે. એટલા માટે અહીંયા આખો પ્રશ્ન ઊભો થઈને આવે છે કે ભાઈ આ રીતે કોઈ પણ વ્યક્તિ, હું છું કે તમે છો, કોઈ પણને કંટ્રોલ કરવા એક સામે પ્રશ્ન ઊભો થઈ જતો હોય છે. ખ્યાલ આવે મિત્રો તમને અહીંયા જે કહેવા માંગી રહ્યા છીએ કે ભાઈ આ જે છે એની અંદર વાત છે WhatsApp ની નવી પોલિસી જે છે કે 8 ફેબ્રુઆરીએ અસરમાં આવવાની હતી.
પણ શું છે ક્રિટિસિઝમ ને કન્ફ્યુઝન્સ ના કારણે શું થયું એને મે 15 કરી દીધી છે એટલે આ લોકો હજી કરવા જ માંગે છે એટલે આપણે વસ્તુ સમજો WhatsApp can't route or listen to your personal conversation as they are end to end encrypted એટલે આવું હશે તો નહીં સાંભળી શકે અને WhatsApp can't see your shared location તમારા લખેલા નહીં જોઈ શકે આવી વાત કરી છે હવે આની અંદર એટલી નીચે રીતે લખેલા હોય છે ટર્મ એન્ડ કન્ડિશન્સ કે તમે ક્યારે વાંચવાની અંદર તમે અને તમારી આદત જ ઓકે 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 કરતા કરતા ફટાફટ જાવ ઇવન હું પણ આવું જ કરતો હોઉં છું એટલે આ વસ્તુ જે છે એ વારંવાર થતી આવતી હોય છે અને આ વસ્તુ જે છે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરે છે એમાં તમે માનો કે ન માનો તમારી સામે શું કરે છે આ એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા જ કરી દે છે ભાઈ આ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક સારી વસ્તુ છે પરંતુ એનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે WhatsApp જે રીતે દુરુપયોગ કરવાની વાત કરી રહ્યો છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે મેં તમને કીધું હતું કે ભાઈ 19 બિલિયન કે 16 બિલિયન ની મેબી WhatsApp ને ખરીદ્યું હતું Facebook એ હવે માર્ક ઝુકરબર્ગ જે છે એ શું સેવા કરવા તો બેઠો નથી સમજો વસ્તુને તમે સેવા કરવા બેઠો એટલે શું કરે તમારે ભાઈ ડેટા આપે હવે કોઈ કંપની જે છે Google આ બધી આને તે Google કહેવાય કે સૌથી વધુ લોકો અત્યારે Google પર સર્ચ કરી રહ્યા છે બરાબર છે Google પર સર્ચ કરી રહ્યો છું હું કોઈ પણ વસ્તુ એટલે ખબર પડે કે ભાઈ કૃણાલ પટેલ જે છે કોઈની જોડે ચેટની અંદર વાત કરી રહ્યો છે કે ભાઈ જીન્સના પેન્ટ લેવાની વાત કરી રહ્યો છે તો શું થશે એ કોઈક મિંત્રા જે છે કે એ રીતના કોઈ એપ્લિકેશન હોય એના ઉપર લાવી દે છે આખી વાતને હવે મિંત્રા જે છે તમે સમજો કે આ મિંત્રા જે છે એના ઉપર વાત લાવી દીધી તો મિંત્રા શું કરશે કે મિંત્રાને મોકલશે ઇન્ફોર્મેશન પૈસા લે છે મિંત્રા જો તો મિંત્રાની ઇન્ફોર્મેશન મિંત્રા શું કરશે એ થોડા પૈસા Google ને આપશે Google ને કહેશે કે કંઈ પણ ચાલુ કરે એટલે પહેલી એનો ફોટો એને એડવર્ટાઇઝમેન્ટ આપવાની પછી થાય Facebook ચાલુ કરો Facebook માં પહેલી એને એડવર્ટાઇઝમેન્ટ આપી દેવાની હું Instagram વાપરતો હોય એટલે કોઈ પણ સોશિયલ પ્લેટફોર્મ મીડિયા વાપરતો હોય એની અંદર તત્કાલિક એની ઓફર આવવા લાગશે એના વિશે જ બધી માહિતીઓ આવવા લાગશે એટલે આ વસ્તુ શું છે તમારા પર પ્રશ્ન ઊભો કરી દેશે એટલે કે તમને ખરીદવા પર મજબૂર કરી દેશે we have seen some of our competitors try to get away with claiming they can't see people's messages if an app doesn't offer end-to-end encryption by default that means they can read your messages એ સીધી વસ્તુ છે તમે જો આ ઓટોમેટિક નથી હોતું એન્ક્રિપ્શન્સ વાળું ઓકે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે તમારા બે સિવાય તો પછી કોઈ પણ વ્યક્તિ અધર વાંચી શકે ઇટ સેડ while other apps say they are better because they know even less information of than WhatsApp it believes that people are looking for apps to be reliable and safe લોકો સાચી વાત છે સેફ જે છે એના માટે આવે છે even if that requires WhatsApp having some limited data okay એટલે હા બરાબર WhatsApp માં limited data we have reflected on what we could have done better here we want everyone to know our history of defending end-to-end discretion and trust we are committed to protecting people privacy and security we are now using our status feature to share our values and updates directly within WhatsApp